આજે આપણે ચેપ્ટર 3 વિદ્યુત રસાયણ વિજ્ઞાનનો અભ્યાસ કરવાના છીએ. વિદ્યુત રસાયણ વિજ્ઞાન એટલે શું? આમ નામ ઉપરથી જ ખ્યાલ આવવો જોઈએ આપણને કે તે વિદ્યુત અને રાસાયણિક ઉર્જા બંને સાથે સંકળાયેલું વિજ્ઞાન. આ ચેપ્ટરમાં આપણે ટોટલ 2 પ્રકારના વિદ્યુત કોષોનો અભ્યાસ કરવાનો છે. શરૂઆતમાં આપણે વિદ્યુત રાસાયણિક કોષનો અભ્યાસ કરશું, ત્યારબાદ વિદ્યુત વિભાજન કોષનો અભ્યાસ કરશું. વિદ્યુત રાસાયણિક કોષ કોને કહેવાય? તો એમાં રાસાયણિક ઉર્જાનું રૂપાંતરણ વિદ્યુત ઉર્જામાં કરવાનું છે. એટલે કે એનોડ અને કેથોડ ઉપર ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા થઈ છે અને વિદ્યુત ઉત્પન્ન કરવાનું છે. અહીંયા વિદ્યુત હંમેશા ઉત્પન્ન થાય. હવે વિદ્યુત વિભાજન કોષ તમે ધોરણ 10માં ભણી આવ્યા. વિદ્યુત વિભાજન કોષમાં શું હોય? તમે એનોડ અને કેથોડની 2 પટ્ટી લેતા ઇલેક્ટ્રોપ્લેટિંગમાં, અને એમાં એક બેટરી જોડતા. બેટરી જોડતા એનો મતલબ કે તમે વિદ્યુત આપતા અને એનોડ અને કેથોડ ઉપર પ્રક્રિયા થતી. મતલબ વિદ્યુત ઉર્જાનું રૂપાંતરણ રાસાયણિક ઉર્જામાં થાય તેવા કોષને આપણે વિદ્યુત વિભાજન કોષ કહીશું. હવે અહીંયા કોઈ પણ કોષ તમે લઈ લો, એમાં રેડોક્સ પ્રક્રિયા થઈ છે. હવે રેડોક્સ નામ ક્યાંથી આવ્યું? તો શરૂઆતમાં રિડક્શનમાંથી આરઈડી અને ઓક્સિડેશનમાંથી ઓએક્સ એટલે રેડોક્સ નામ થયું. હવે તમે ભણી ચૂક્યા છો કે રિડક્શન પ્રક્રિયા કોને કહેવાય? તો ઓક્સિજન ગુમાવે અથવા હાઇડ્રોજન મેળવે. મુખ્ય મુદ્દો ઓક્સિડેશનાંક ઘટે. ઓક્સિડેશન કોને કહેવાય? તો કે ઓક્સિજન મેળવે, હાઇડ્રોજન ગુમાવે અથવા ઓક્સિડેશનાંક વધે. હવે ઇલેક્ટ્રોન મેળવે તો રિડક્શન, ઇલેક્ટ્રોન ગુમાવે તો ઓક્સિડેશન. પણ આ ઓક્સિડેશનાંક વધે એના ઉપરથી તમને આ ઇલેક્ટ્રોન ગુમાવે કે મેળવે યાદ રહી જાય. ધારો કે ઝીંકમાંથી Zn+2 બને. ઝીંકનો અહીંયા વીજભાર 0 છે, Zn+2 નો +2, તો આપણે આને ઓક્સિડેશન પ્રક્રિયા કહી છીએ. હવે આ કરવા માટે શું કરવું પડે? તો ઝીંક ઇલેક્ટ્રોન ગુમાવે તો જ ધનાયન બને. તો અહીંયા ઇલેક્ટ્રોન ગુમાવે તો એને આપણે શું કહીશું? ઓક્સિડેશન. અહીંયા રિડક્શન સમજવું હોય તો ફોર એક્ઝામ્પલ કોપર +2 એમાંથી Cu બને. તો ક્યારે? તો +2 માંથી 0 ઓક્સિડેશનાંક ઘટ્યો તો અહીંયા શું કરવું પડશે? એને ઇલેક્ટ્રોન મેળવવા પડશે. અથવા કોઈ ઋણ આયનનું ઉદાહરણ લઈ લો, Cl-માંથી Cl-1. તો Cl-માંથી Cl-1 તમારે બનાવવો છે તો શું કરવું પડશે? અહીંયા વીજભાર 0, અહીંયા -1, ઓક્સિડેશનાંક ઘટ્યો એટલે આપણે એને કઈ પ્રક્રિયા કહીશું? રિડક્શન. હવે ઋણાયન બનાવવા માટે શું કરવું પડશે? એને ઇલેક્ટ્રોન મેળવવો પડશે. એટલે આપણે ડાબી સાઈડ 1 ઇલેક્ટ્રોન લઈએ તો પ્રક્રિયા સંતુલિત થાય. જ્યારે આ પ્રક્રિયામાં શું કરવું પડે? જમણી બાજુ 2 ઇલેક્ટ્રોન લેવા પડે. તો આ બાજુ +2 -2 0, આ બાજુ 0. તો આ એક બેઝિક છે, આ સમજવું જરૂરી છે. ચેપ્ટર ચાલુ કરીએ એ પહેલાં આપણે આટલું બેઝિક ખ્યાલ હોવો જોઈએ. અને એક સક્રિયતા શ્રેણી જેની આપણે હવે વાત કરીએ. ચલો મિત્રો, તો હવે ધાતુની સક્રિયતા શ્રેણી જે તમે લગભગ ધોરણ 9થી ભણતા આવો છો, પણ હવે એમાં થોડુંક તમારે એડવાન્સ જવાનું છે. સક્રિયતા શ્રેણી યાદ રાખવા માટે કે નાકા માંગ અલિયા, જનફે પીબી, હકુ હજી આજ આયુ. ફરી એકવાર, કે નાકા માંગ અલિયા, જનફે પીબી, હકુ હજી આજ આયુ. હવે આમાં તમે છેલ્લે જુઓ તો એજી એટલે કે આર્જેન્ટમ ચાંદી અને એયુ એટલે કે ઓરમ સોનું. હવે આપણે આને નિષ્ક્રિય ધાતુ કહેતા. હવે નિષ્ક્રિય ધાતુ એટલે સિમ્પલ વાત કરીએ તો કે ભાઈ તમે આમાં જમણી બાજુ જઈશો એમ કાટ લાગવાની શક્યતા ઘટશે. હવે કાટ લાગવું એટલે શું? તો કે ઓક્સિડેશન. એટલે આપણે એવું સીધું જ કહી શકીએ કે શ્રેણીમાં જમણી બાજુ જાઓ એમ કાટ લાગવાની શક્યતા ઘટશે. એનો અર્થ ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ ઘટશે. તો સીધું જ કહી શકાય કે ભાઈ રિડક્શન અનુભવવાની વૃત્તિ વધે. હવે
બીજું વિચારી શકાય કે પોટેશિયમ અને સોડિયમ. આ પોટેશિયમ અને સોડિયમમાં તમે 10મા ધોરણમાં શીખી ગયા કે પોટેશિયમ અને સોડિયમ છે એ બંને સક્રિય ધાતુ, એટલે એને તમે પાણીમાં ન રાખી શકો, એને તમારે કેરોસીનમાં સાચવવી પડે અથવા તો એના ઉપર મીણનું અસ્તર લગાડીને સાચવવી પડે. તો આ પોટેશિયમ અને સોડિયમ સક્રિય છે. તો પાણીમાં રાખો અથવા હવામાં રાખો તો એ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી લે. એનો મિનિંગ શું થયો? એની ઓક્સિડેશન પ્રક્રિયા ઝડપી. એટલે સીધું બીજી રીતે પણ વિચારી શકાય કે ડાબી બાજુ જાઓ તો ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધે અને રિડક્શન અનુભવવાની વૃત્તિ ઘટે. હવે એક નવી ટર્મ્સ છે, ધારો કે E0 ઓક્સિડેશન, તો એને ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય. ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે શું? તો કે ક્ષમતા, કેપેસિટી. તો ઓક્સિડેશન પોટેન્શિયલ આ એનો સિમ્બોલ અને એનો અર્થ આવો થાય ઓક્સિડેશન અનુભવવાની ક્ષમતા. અને એવી જ રીતે રિડક્શન પોટેન્શિયલનો સિમ્બોલ E0 રિડક્શન, અને E0 રિડક્શન એનો સિમ્બોલ છે ને એનો અર્થ શું થશે? રિડક્શન અનુભવવાની ક્ષમતા. તો આપણે આ શ્રેણીમાં શું કહી શકીએ? જમણી બાજુ જાઓ તો ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ ઘટતી જાય અને રિડક્શન અનુભવવાની વૃત્તિ વધે. તો આપણે એવું કહી શકીએ કે જમણી બાજુ જાઓ એમ રિડક્શન પોટેન્શિયલ છે એ વધશે, અને ડાબી બાજુ જાઓ તો ઓક્સિડેશન પોટેન્શિયલ વધશે, કારણ કે ડાબી બાજુ ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધે. હવે આ એક ખાલી ધાતુ પૂરતી શ્રેણી છે. હવે એના પછી તો એવું કહી શકાય કે ધાતુ છે એ ઓક્સિડેશન અનુભવે, અધાતુ છે એ રિડક્શન અનુભવે. તો આના ધાતુ પૂરી થાય પછી અધાતુ આવશે. હવે આ જ શ્રેણીમાં તમારે ઓક્સિડેશન ને રિડક્શન પોટેન્શિયલના આધારે એક ફેરફાર કરવાનો છે. કેલ્શિયમ આગળ લઈ લેવાનું, સોડિયમ પાછળ લઈ લેવાનું, કારણ કે એના રિડક્શન પોટેન્શિયલના આધારે. એટલે હવે જે શ્રેણી છે એમાં એક થોડુંક એડિશન કરી દઈએ આપણે. કે નાકા હતું એને બદલે કે કાના. બીજું તો કે સૌથી વધુ સક્રિયમાં આગળ એક લિથિયમ આવશે. એટલે એવું કહી શકાય કે લિથિયમનો ઓક્સિડેશન પોટેન્શિયલ છે એ બધા કરતાં વધુ છે. હવે જમણી બાજુ જાઓ તમે, છેલ્લે નિષ્ક્રિય ધાતુ આવે અને એના પછી બધી અધાતુ આવે. અધાતુ પછી એમાં સૌથી હાયેસ્ટ રિડક્શન અનુભવવાની વૃત્તિ કોની છે અથવા ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ તો અધાતુની હોય. હવે અધાતુમાં વિદ્યુત ઋણતા કોની સૌથી વધારે? તો કે ફ્લોરિનની. એટલે એવું આપણે કહી શકીએ કે આમાં સૌથી છેલ્લે કયું તત્વ આવશે? ફ્લોરિન. એનું કારણ શું? એની વિદ્યુત ઋણતા વધુ. વિદ્યુત ઋણતા મતલબ એની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધુ. હવે અહીંયા જે હાઇડ્રોજન છે એને આપણે કાઉન્સમાં પૂર્યો છે. એનું કારણ કે જે હાઇડ્રોજન છે એની કંઈક કેપેસિટી તો હોય જ, ઓક્સિડેશન અનુભવવાની હોય, રિડક્શન અનુભવવાની હોય, પણ આપણે એના ઓક્સિડેશન અને રિડક્શન પોટેન્શિયલ બંને 0 સ્વીકારેલા છે. ધ્યાન આપજો, આ 0 હોતા નથી, પણ આપણે એક 0 સ્વીકારી લીધા, કારણ કે એની સાપેક્ષે હવે તમે બીજાના પોટેન્શિયલ ગણી શકો. તો અહીંયા જમણી બાજુ જાઓ તો કાટ લાગવાની શક્યતા ઓછી. એટલે આપણે એવું કહી શકીએ કે હાઇડ્રોજનથી તમે જમણી બાજુ જઈશો તો એની ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ છે એ ઘટતી જશે અને રિડક્શન અનુભવવાની વૃત્તિ વધતી જશે. તો આપણે એવું કહી શકીએ ને કે ભાઈ આ જે છે જમણી બાજુના જે કંઈ તત્વો છે એના ઓક્સિડેશન પોટેન્શિયલ છે એ ઘટશે. હવે હાઇડ્રોજનનો ઓક્સિડેશન પોટેન્શિયલ આપણે કેટલો સ્વીકારેલો છે? 0. હવે એના કરતાં એના ઓછા હશે. એનો મિનિંગ શું થયો? એના ઓક્સિડેશન પોટેન્શિયલ કેવા હશે? નેગેટિવ, મતલબ માઇનસ હશે. હવે જમણી બાજુ જતાં રિડક્શન અનુભવવાની વૃત્તિ વધે તો શું કહી શકાય કે હાઇડ્રોજન કરતાં જમણી બાજુના તત્વો છે એની રિડક્શન અનુભવવાની વૃત્તિ વધુ. તો શું કહી શકીએ આપણે કે જમણી બાજુના રિડક્શન પોટેન્શિયલ છે એ વધવાના. હવે હાઇડ્રોજન કરતાં કોપર, મર્ક્યુરી, સિલ્વર અને ગોલ્ડ આ બધાના રિડક્શન પોટેન્શિયલ વધુ હશે, મતલબ પ્લસ હશે, કારણ કે હાઇડ્રોજનના આપણે 0 સ્વીકાર્યા, તો આ બાજુના પ્લસ હોવા જોઈએ. એ જ રીતે ડાબી બાજુ જઈશો તો ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધે. અગાઉ વાત કરી એમ પોટેશિયમ ને સોડિયમ ને સક્રિય ધાતુ છે, તો એ શું કરશે? ઓક્સિડેશન અનુભવશે. તો એના ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધે. તો ડાબી બાજુના જે કંઈ તત્વો છે એના ઓક્સિડેશન પોટેન્શિયલ વધશે, હાઇડ્રોજન કરતાં વધુ હશે, મતલબ
પ્લસ હશે, કારણ કે હાઇડ્રોજનનો ઓક્સિડેશન પોટેન્શિયલ આપણે કેટલો સ્વીકાર્યો 0. હવે હાઇડ્રોજન કરતાં જે આ ડાબી બાજુના તત્વો છે આ બધાની રિડક્શન અનુભવવાની વૃત્તિ ઘટે, મતલબ એના રિડક્શન પોટેન્શિયલ કેવા હશે તો કે માઇનસ હશે. તો આટલો ખ્યાલ આવવો જરૂરી છે કે હાઇડ્રોજનના બંને 0 સ્વીકાર્યા છે. જમણી બાજુ જાઓ તો એના ઓક્સિડેશન પોટેન્શિયલ ઘટે છે એટલે એ માઇનસ હશે. ડાબી બાજુ આવો તો ઓક્સિડેશન પોટેન્શિયલ વધવાના, તો એ કહેવાય છે પ્લસ. હવે આ 3-4 એક્ઝામ્પલ લીધા આપણે. તો ઓક્સિડેશન પોટેન્શિયલ આ બાજુ મેં ઓક્સિડેશન પોટેન્શિયલ બતાવ્યા છે. જેમ કે ઝીંક 0માંથી +2 ઓક્સિડેશન આંક વધ્યો એટલે એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવાય. અને Zn+2 Zn બતાવો તો એનો અર્થ એવો થયો કે +2માંથી 0 એટલે રિડક્શન થયું, તો આને રિડક્શન પોટેન્શિયલ કહેવાય. એ જ રીતે Cu માંથી Cu+2 ઓક્સિડેશન થયું તો એને ઓક્સિડેશન પોટેન્શિયલ, ને Cu+2માંથી Cu તો એને રિડક્શન પોટેન્શિયલ. તો આ 4 ઉદાહરણ છે. એના પોટેન્શિયલ ગણતા આપણે ભવિષ્યમાં શીખવાનું છે, પણ હાલમાં તમને આંકડા આપી દઉં. હવે ઝીંકનો પોટેન્શિયલ છે એ 0.76 વોલ્ટ છે. હવે અહીંયા એક ધ્યાન રાખવું જરૂરી છે કે ઓક્સિડેશન પોટેન્શિયલ હોય કે રિડક્શન પોટેન્શિયલ બેયના મૂલ્યો સરખા જ હોય. પણ અહીંયા ઝીંક છે, ઝીંક હાઇડ્રોજન કરતાં ડાબી બાજુ, તો એના ઓક્સિડેશન પોટેન્શિયલ કેવાય છે પ્લસ, તો એનું ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ હશે અને રિડક્શન પોટેન્શિયલ માઇનસ હશે. તો આંકડા મતલબ મૂલ્ય જે છે એ બેયના સરખા જ હોય, ફેર શું પડશે માત્ર એના નિશાનીમાં. એવી જ રીતે કોપર છે. હવે કોપર જમણી બાજુ છે, કોપર હાઇડ્રોજન કરતાં જમણી બાજુ, તો કોપરના ઓક્સિડેશન પોટેન્શિયલ કેવા હોવા જોઈએ માઇનસ. તો કોપર માટે પોટેન્શિયલની કિંમત એટલે કે મૂલ્ય છે 0.34 વોલ્ટ, તો એનો ઓક્સિડેશન પોટેન્શિયલ માઇનસ હશે, રિડક્શન પોટેન્શિયલ પ્લસ હશે. એવી જ રીતે મેગ્નેશિયમ છે એ ડાબી બાજુ, તો એના ઓક્સિડેશન પોટેન્શિયલ પ્લસ હોય, તો એનું મૂલ્ય 2.36 વોલ્ટ છે, તો એ પ્લસ હશે, જ્યારે રિડક્શન પોટેન્શિયલ એનું માઇનસ. હવે અમુક વાર અહીંયા 2.36 અથવા 2.37 એ રીતના આંકડા નજીકના હોય છે. સિલ્વર માટે મૂલ્ય 0.80 વોલ્ટેજ છે, પણ સિલ્વર છે એ કઈ બાજુ છે હાઇડ્રોજન કરતાં જમણી બાજુ, તો અહીંયા એના ઓક્સિડેશન પોટેન્શિયલ કહેવાય છે માઇનસ અને રિડક્શન પોટેન્શિયલ પ્લસ. હવે આ માઇનસ અને પ્લસ શું છે એ એક સમજવા જેવું. એક સૂત્ર તો ખ્યાલ આવ્યો કે કોઈ પણનું તમે ઓક્સિડેશન પોટેન્શિયલ લો એટલું જ એનું રિડક્શન પોટેન્શિયલ હોય, પણ એની નિશાની વિરુદ્ધ હોય, એકબીજાના વિરોધી છે. આ પ્લસ હોય તો આ માઇનસ હોય, ને આ માઇનસ હોય તો આ પ્લસ હોય. હવે પ્લસનો અર્થ શું અને માઇનસનો અર્થ શું? ધારો કે Znમાંથી તમારે Zn+2 બનાવવું છે, તો તમને 0.76 વોલ્ટેજ મળશે, ઉત્પન્ન થશે. પણ એ જ Zn+2ને Znમાં ફેરવવા હોય તો ત્યાં માઇનસ, એનો મતલબ તમારે 0.76 વોલ્ટેજ કોઈ બેટરી દ્વારા આપવા પડશે. એનો અર્થ થાય આગળ તમારે અભ્યાસ કરવાનો છે, પણ અત્યારે આટલો ખ્યાલ થોડો ઘણો આવે. હવે આ શ્રેણી છે એ તમને ટેક્સ્ટ બુકમાં આ રીતે નથી આપેલી, આ શ્રેણીને ઊભી કરી દીધી. ફોર એક્ઝામ્પલ એને EMF શ્રેણી નામ આપ્યું છે. હવે આ જ શ્રેણીને તમે આ રીતે ગોઠવી દો તો તમે જે ડાબી બાજુ કીધું હતું એ નીચે આવશે અને જમણી બાજુ કીધું હતું એ ઉપર આવશે. તો આ શ્રેણીમાં તમે ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ, રિડક્શન અનુભવવાની વૃત્તિ આ બધું શીખા. હવે અહીંયા એક નવી વાત નથી, તમે રિડક્શન કરતાં અને ઓક્સિડેશન કરતાં નવું શીખી જ ગયા છો. હવે આટલો ખ્યાલ આવી ગયો કે જમણી બાજુ જાઓ એમ ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ ઘટે છે, રિડક્શન અનુભવવાની વૃત્તિ વધે છે. હવે રિડક્શન કોનું થાય તો ઓક્સિડેશન કરતાનું થાય. તો રિડક્શન અનુભવવાની વૃત્તિ વધે તો ઓક્સિડેશન કરતાની પ્રબળતા પણ વધે. એ જ રીતે ડાબી બાજુ જાઓ તમે તો ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધે છે, મતલબ કઈ વૃત્તિ વધશે એની? રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધશે. એટલે તમે એવું કહી શકો કે ઝીંક છે એના કરતાં એલ્યુમિનિયમ છે એ સારો રિડક્શન કરતા છે, અને ઝીંક કરતાં Fe છે એ સારો
ઓક્સિડેશન કરતા હશે, કારણ કે જમણી બાજુ જાઓ તો ઓક્સિડેશન કરતાની પ્રબળતા વધશે, ડાબી બાજુ જાઓ તો રિડક્શન કરતાની પ્રબળતા વધશે. તો ભૂતકાળમાં પણ તમે એલ્યુમિનિયમને ઝીંકને રિડક્શન કરતા તરીકે લેતા. રિડક્શન કરતાનું શું થાય તો કે ઓક્સિડેશન. તો ડાબી બાજુની જે ધાતુઓ છે એનું ઓક્સિડેશન થાય, જમણી બાજુ છે એનું રિડક્શન થાય. એટલે જમણી બાજુની ધાતુ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે અને ડાબી બાજુની ધાતુઓ જે છે એ રિડક્શન કરતા તરીકે વર્તે. હવે આ જ શ્રેણીને આપણે ઊભી કરી દઈએ તો એ કંઈક આ રીતની લાગશે. એટલે આમાં જે આપણી શ્રેણીમાં જે ડાબી બાજુ હતું એ હવે અહીંયા નીચે આવી જશે અને જે જમણી બાજુ હતું એ હવે અહીંયા ઉપર આવશે. તો આ જે નવી શ્રેણી તૈયાર થઈ એને આપણે EMF શ્રેણી નામ આપશું, જે તમારી ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 71 71 નંબર ઉપર દર્શાવેલી છે. હવે એમાં માત્ર રિડક્શન પોટેન્શિયલ દર્શાવેલા છે. IUPAC એ નક્કી કર્યું છે કે હવેથી રિડક્શન પોટેન્શિયલ જ દર્શાવે, જેમ આપણે દળનો એકમ કિલોગ્રામ જ દર્શાવો એવું નક્કી થયેલું, એ જ રીતે હવે વિદ્યુત કોષ છે કોઈ પણ એના પોટેન્શિયલ રિડક્શન પોટેન્શિયલ જ આપણે દર્શાવશું. તો જે આપણી સક્રિયતા શ્રેણી છે એમાં તમે એવું કહેતા ડાબી બાજુ જાવ એમ રિડક્શન અનુભવવાની વૃત્તિ વધે, મતલબ ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધશે. હવે અહીંયા આપણે શું કહીશું કે નીચે જઈએ, આપણે આ શ્રેણીમાં નીચે જઈએ એમ શું થવાનું, ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ એટલે કે એના ઓક્સિડેશન પોટેન્શિયલ વધે છે. ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધે એટલે કોની વૃત્તિ વધશે, એની રિડક્શન કરતા તરીકેની પ્રબળતા વધશે. ઉપર જાવ એમ શું થશે, આગળની સક્રિયતા શ્રેણીમાં તમે જમણી બાજુ જતા, આમાં તમારે ઉપર જવાનું રહેશે. ઉપર જાવ એમ રિડક્શન અનુભવવાની વૃત્તિ વધે છે, મતલબ ઓક્સિડેશન કરતા તરીકેની પ્રબળતા વધે. હવે આમાં તમે બીજું પણ એનાલિસિસ એડ કરી શકો કે ભાઈ નીચે જઈએ એમ ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધે, મતલબ ઓક્સિજન મેળવવાની વૃત્તિ વધે, હાઇડ્રોજન ગુમાવવાની વૃત્તિ વધે, ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ વધે. એ જ રીતે ઉપર જાવ એમ રિડક્શન અનુભવવાની વૃત્તિ વધે તો ઓક્સિજન ગુમાવવાની વૃત્તિ વધે, હાઇડ્રોજન મેળવવાની વૃત્તિ વધે, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ વધે. તો આ એક એનાલિસિસ માટે EMF શ્રેણી આપણે એક સમજવી જરૂરી હતી. હવે આપણે મહત્ત્વનો મુદ્દો શું છે કે આપણો જે કોષ તમે જોડશો તેમાં કોઈ પણ બે ધાતુઓને તમે જોડો તો કોણ એનોડ બને અને કોણ કેથોડ બને. તો અહીંયા આપણે સક્રિયતા શ્રેણી જે છે ફોર એક્ઝામ્પલ શરૂઆતમાં જ આપણે એક ડેનિયલ કોષ લેવાનો છે, એમાં બે વિદ્યુત ધ્રુવ લેવાના, એક ઝીંક અને એક કોપર. હવે આમાં એનોડ તરીકે કોણ વર્તે અને કેથોડ તરીકે કોણ વર્તે, તો ઝીંક છે એ ડાબી બાજુની ધાતુ, કોપર છે એ જમણી બાજુ. EMF શ્રેણી પ્રમાણે જુઓ તો ઝીંક નીચે આવશે અને કોપર છે એ ઉપર હશે. હવે એનોડ તરીકે કોણ વર્તશે અને કેથોડ તરીકે કોણ વર્તશે, તો ભૂતકાળમાં તમે શીખી ગયા છો કે એનોડ છે એના ઉપર હંમેશા ઓક્સિડેશન પ્રક્રિયા થાય અને કેથોડ ઉપર હંમેશા રિડક્શન પ્રક્રિયા થાય. તો અહીંયા કોપર છે એની રિડક્શન અનુભવવાની વૃત્તિ વધુ છે, મતલબ કોપરનું રિડક્શન થશે. અને ઝીંક ડાબી બાજુ અથવા EMF શ્રેણીમાં નીચે તો એની ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ વધુ હોય છે, એટલે ઝીંકનું શું થશે સરળતાથી ઓક્સિડેશન. એટલે આપણે શું કહી શકીએ કે આમાં જે ડાબી બાજુ હશે એ એનોડ તરીકે વર્તે અને જમણી બાજુ હશે એ કેથોડ તરીકે વર્તે. તો આમાં સક્રિયતા સીધી જુઓ તો ખ્યાલ આવે કે જમણી બાજુ જાઓ એમ ઓક્સિડેશન અનુભવવાની વૃત્તિ ઓછી. એટલે માત્ર તમે એનોડનો વિચાર કરો તો ઓક્સિડેશન કોનું સરળતાથી થાય, ઝીંકનું કે કોપરનું, તો કે ઝીંકનું. તો ઝીંકનું સરળતાથી ઓક્સિડેશન થાય છે તો ઝીંક પોતે એનોડ તરીકે વર્તે અને કોપરનું ઓક્સિડેશન સરળતાથી નથી થતું, એનું રિડક્શન સરળતાથી થાય. તો રિડક્શન કોના ઉપર થાય, કેથોડ ઉપર. તો અહીંયા કોપર કેથોડ તરીકે વર્તે. આ જ રીતે અન્ય સેટ લઈને પણ તમે વિચારી શકો. ફોર એક્ઝામ્પલ તમે મેગ્નેશિયમ અને સિલ્વરને જોડવા માગો છો તો વિચારી મેગ્નેશિયમ ડાબી બાજુ
ડાબી બાજુ હોય એટલે એનું શું થાય? ઓક્સિડેશન. ઓક્સિડેશન કોના ઉપર થાય? એનોડ ઉપર. તો મેગ્નેશિયમની પટ્ટી એનોડ તરીકે વર્તે. સિલ્વર જમણી બાજુ છે એનું રિડક્શન થાય એટલે સિલ્વર અહીંયા કયા સ્વરૂપે વર્તે? કેથોડ. તો આ ખાસ શીખવાનું હતું, કોણ એનોડ તરીકે વર્તે અને કોણ કેથોડ. હવે પછી આપણે અગાઉ ચેપ્ટર ચાલુ કરીશું. આ બેઝિક છે એ વ્યવસ્થિત જરાક મગજમાં ઉતારી લેવું જેથી ચેપ્ટર છે એ તમને ખ્યાલ આવે. અને વચ્ચે વચ્ચે સ્ક્રીનશોટ લેતા રહેવા એટલે પ્રેક્ટિસ કરતા હોય ત્યારે આપણને